ઉદાહરણ નંબર 10 RHS LHS આપેલી છે. સાબિત કરવાનું છે sin ઇન્વર્સ 3/5 માઇનસ sin ઇન્વર્સ 8/17 ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 84/85. ટેક્સ્ટ બુકમાં ટોટલ ડિફરન્ટ મેથડ છે. મેં તમને વારંવાર કીધું છે કે જ્યારે પણ તમારી પાસે વચ્ચે સરવાળો કે બાદબાકી હોય, ગમે તે વિધેય આપ્યું હોય, સાઇન, ટેન, કોટ ગમે તે હોય, ટેન હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ સિવાયના કોઈ પણ હોય તો તમારે ટેનમાં કન્વર્ટ કરવાના છે, બિકોઝ આપણી પાસે ફોર્મ્યુલા ટેન ઇન્વર્સ માટે જ છે. ઓકે, તો ધીસ ઇઝ યોર LHS. LHS છે. હવે આને મારે કન્વર્ટ કરવું છે ટેનમાં, તો ટેન ઇન્વર્સ લખી દઉં છું. અહીંયા જ્યારે વાત કરીએ 3/5, તો 3/5 સાઇન ઇન્વર્સ છે. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ છેદમાં કર્ણ લખી દીધું. હવે શું કરવાનું છે? તો કે હવે આ બાજુ શોધવાની છે, પણ મને ખ્યાલ છે કે મારી પાસે 3, 4, 5ની ત્રિપુટી છે, અથવા તમે આવી રીતે પણ કરી શકો કે 25 - 9 16 વધે, એનું વર્ગમૂળ લઈ લો એટલે અહીંયા આવી જશે 4. તો આ બાજુ થઈ ગઈ તમારી 4. ઓકે, માઇનસ આ આવી જશે તમારું ટેનમાં કન્વર્ટ કરવાનું છે. ટેન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સો 3/4 માઇનસ. હવે બીજો ત્રિકોણ મારે દોરવો પડશે. અહીંયા પણ સાઇન ઇન્વર્સ આપેલું છે. સાઇન ઇન્વર્સ છે એટલે ફરીથી સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા જો તમે જોવા જશો તો 289 - 64 225 આવશે. 225 એટલે 15નો વર્ગ છે, તો આ બાજુ આવશે તમારી 15, એટલે થઈ જશે તમારું 8/15. ઓકે, મેઇન કન્વર્ટનું કામ થઈ ગયું. હવે સૂત્ર વાપરીએ. કયું સૂત્ર? તો કે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ x ઇન્ટુ y. ઓકે, તો સૂત્રનો યુઝ કરીએ. x ઇઝ ઇક્વલ ટુ 3/4, y ઇઝ ઇક્વલ ટુ 8/15. તો આ બંને પહેલાં તો અંશમાં બાદબાકી અપોન 1 પ્લસ x into y. ઓકે, સો tan ઇન્વર્સ આ બંનેનો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરું છું તો 15 તાળી 45, 15 ગુણ્યા 3 માઇનસ 8 ચોક 32 છેદમાં 15 ચોક 60. જોજો અંશ અને છેદ બંનેના છેદમાં લસા તમારો સેમ રહેશે. અહીંયા પણ તમારો 15 ચોક 60, અહીંયા પણ 15 ચોક 60, અંશ અને છેદમાં કટ થઈ જશે. આ જે લસા આવે છે આની સાથે મલ્ટીપ્લાય કરું. 60 માઇનસ 60 પ્લસ 24. સો tan ઇન્વર્સ આ આવશે તમારું 17 ના છેદમાં 84. ઓકે, હવે આવ્યો જવાબ મારો tan ઇન્વર્સમાં. મારે જોઈએ શું છે? તો કે cos ઇન્વર્સ જોઈએ છે. તો cos ઇન્વર્સ જોઈએ છે એટલે શું કરશું? તો કે આને કન્વર્ટ કરશું ફરીથી cos ઇન્વર્સમાં. cos ઇન્વર્સમાં કન્વર્ટ કરવા માટે ફરીથી હું ટ્રાયેંગલનો યુઝ કરું છું. હવે મારી પાસે શું છે? તો કે tan ઇન્વર્સ છે. tan ઇન્વર્સ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 13/84. તો ફરીથી પાયથાગોરન ટ્રિપલેટ છે. આ બાજુ તમે શોધશો તો આવશે કર્ણ 85. તો cos ઇન્વર્સ લખાશે પાસેની બાજુ છેદમાં કર્ણ 84/85 ઇઝ ઇક્વલ ટુ RHS. મિત્રો આ તમે ઇઝીલી મેળવી શકશો. કેલ્સી આપણને યુઝ કરવાની પરમિશન છે જ, તમે આરામથી યુઝ કરી શકો. 84² પ્લસ 13² બંનેનો વર્ગ કરશો એટલે 85નો સ્ક્વેર આવશે. વર્ગમૂળ લેશો એટલે 85, અને cos ઇન્વર્સ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ઉદાહરણ નંબર 11 sin ઇન્વર્સ 12/13 પ્લસ cos ઇન્વર્સ 4/5 પ્લસ tan ઇન્વર્સ 63/16. જેટલી વખત પ્લસ હોય કે જેટલી વખત માઇનસ હોય એટલી વખત મારે tan ઇન્વર્સની ફોર્મ્યુલા લાગુ પાડવી પડે. ઓકે, તો પહેલાં તો અહીંયા tan ઇન્વર્સ લાગુ પાડવા માટે આ બંનેને મારે ટેનમાં કન્વર્ટ કરવા પડશે. આ તો ટેનમાં છે જ. ઓકે, તો પહેલાં તો આને કન્વર્ટ કરવા માટે તમારી પાસે સાઇન ઇન્વર્સ છે એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ છે. આ ફરીથી જાણીતો ટ્રિપલેટ 5, 12, 13. તમે આમ પણ કરી શકો. 159 - 144, 25 વધશે, એનું વર્ગમૂળ લેશો એટલે 5 આવશે.
ઓકે, તો પહેલું થઈ ગયું તમારું tan ઇન્વર્સ. tan ઇન્વર્સ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 12/5. હવે બીજું, ફરીથી જો તમે બે ત્રિપુટી બહુ જાણીતી છે, એ છે 5, 12, 13 અને 3, 4, 5ની. તો 3, 4, 5ની ત્રિપુટી વારંવાર આવશે, 5, 12, 13ની પણ વારંવાર આવશે. કોસ ઇન્વર્સ છે એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ લખું છું. પાયથાગોરસનો ઉપયોગ કરશો. 25 - 16 9 આવશે, એનું વર્ગમૂળ લેશો એટલે 3. તો પ્લસ tan ઇન્વર્સ 4/5 10માં કન્વર્ટ કરું છું એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, આ પ્લસ tan ઇન્વર્સ આપેલું જ છે 63/16, એને હું કશું જ નથી કરતી, એને એઝ ઇટ ઇઝ લખું છું. હવે અહીંયા ફોર્મ્યુલા જ્યારે લાગુ પાડું છું, અત્યારે હું કશું જ નથી વિચારતી, અત્યારે સીધી ફોર્મ્યુલા યુઝ કરીએ. તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x પ્લસ y upon 1 minus x into y plus tan inverse 63/16 as it is. Okay, तो tan inverse plus tan inverse અહીંયા થશે તમારું 12 ચોક 48 વત્તા 3 × 5 15 ના છેદમાં 20. અહીંયા પણ લસા મારો 20 આવશે, એ 20 સામે જશે. તો 20 - 36 પ્લસ tan ઇન્વર્સ 63/16. જોજો હજી બધું એઝ યુઝ્યુઅલ ચાલે છે. હવે કંઈક એવું થશે કે અહીંયા આવ્યું તમારું સરવાળો 63 અને છેદમાં આવ્યું -16. છેદમાં -16 આવ્યું. કેમ આવું થયું? તો કે એટલા માટે થયું કારણ કે આપણે ચેક કરવાનું ભૂલી ગયા કે x અને y બંનેનો ગુણાકાર 1 કરતાં મોટો છે. જુઓ 12 × 3 કેટલા થશે? 36. 36/20. આ ગુણાકાર જ્યારે જ્યારે 1 કરતાં મોટો હશે ત્યારે અહીંયા જવાબ તમારો અવશ્ય માઇનસમાં આવશે. માઇનસ આવે એટલે લાઈટ થઈ જવી જોઈએ કે અહીંયા મેં કંઈક ગડબડ કરી છે. શું ગડબડ છે? તો કે પાઈ એડ કરવું પડશે. સૂત્ર કંઈક આવું છે, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ પાઈ પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. ક્યારે? તો કે xy ગ્રેટર દેન 1 હોય ત્યારે. અહીંયા x અને y બંનેનો ગુણાકાર 1 કરતાં મોટો છે એટલે મારે પાઈ એડ કરવું પડે દરેક જગ્યાએ. ઓકે, હવે ફરીથી એક ફોર્મ્યુલા કઈ? તો કે tan ઇન્વર્સ -x ઇઝ ઇક્વલ ટુ -tan ઇન્વર્સ x. આ ફોર્મ્યુલાનો હું યુઝ કરું છું એટલે આ માઇનસ ચિહ્ન સીધું બહાર આવી જશે એટલે લખાશે પાઈ માઇનસ tan ઇન્વર્સ 63/16 પ્લસ tan ઇન્વર્સ 63/16. હવે નોર્મલી આપણે ફરીથી અહીંયા tan ઇન્વર્સની ફોર્મ્યુલા લાગુ પાડવી પડે, પણ અહીંયા બંને વિરોધી સંખ્યાઓ છે તો કોઈ ફોર્મ્યુલા લાગુ પાડવાની જરૂર નથી. બંને કટ થઈ જશે. એક પ્લસ છે, એક માઇનસ છે. જવાબ આવી જશે પાઈ ઇઝ ઇક્વલ ટુ RHS. ઓકે, અહીંયા મેઇન ધ્યાન આ રાખવાનું છે કે સાઇન અને કોસ બંનેને ટેનમાં કન્વર્ટ કર્યા પછી આ બંનેનો ગુણાકાર 1 કરતાં મોટો છે. 1 કરતાં મોટો છે એટલે હું આ સૂત્ર લાગુ પાડું છું. દર વખતે જો ચેક ન કરતા હોય તો કોઈ વાંધો નથી. ક્યારે ચેતવાનું છે? તો કે જ્યારે માઇનસ ચિહ્ન આવે ત્યારે લાઇટ થવી જોઈએ, એક ક્લિક થવું જોઈએ કે અહીંયા કંઈક ગડબડ છે. જો અહીંયા એડ ના કરી શકો તો તમે પાઈ અહીંયા પણ એડ કરો, કોઈ પણ વાંધો નથી. ક્યાં તો અહીંયા અથવા અહીંયા તમે એડ કરી દો તો તમારો આન્સર આવી જશે પાઈ. જો આ એડ કરવાનું ભૂલી ગયા તો આન્સર તમારો 0 આવશે, જે RHS સાથે મેળ નહીં ખાય. સો બી કેરફુલ. ઓકે, ઉદાહરણ 12, tan ઇન્વર્સ a cos x minus b sin x upon b cos x plus a sin x. ઓકે, ઉપર માઇનસ દેખાય છે એટલે એક વસ્તુ ક્લિયર છે કે મારે tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y નું સૂત્ર એડજસ્ટ કરવાનું છે.
હવે સૂત્રને ધ્યાનથી જોશો તો સૂત્ર કંઈક આવું છે. અંશમાં તો નહીં પણ છેદમાં આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા મને 1 જોઈએ છે. એનો મતલબ કે મારે અહીંયા 1 લાવવું છે. જો અહીંયા 1 લાવવું હોય તો કમ્પલસરી આ કિંમત વડે ભાગવું પડે. તો હું અંશ અને છેદ b cos x વડે ભાગું છું. અંશ અને છેદને b cos x વડે ભાગતા તો શું થઈ જશે? tan ઇન્વર્સ a cos x upon b cos x minus b sin x upon b cos x upon b cos x minus plus a sin x upon b cos x. ઓકે, તો હવે શું થશે? અહીંયા cos x કટ, અહીંયા b કટ, અહીંયા આખું પદ કટ, અહીંયા કશું કટ નહીં થાય. ઓકે, તો સાદું રૂપ આપીને લખું છું tan ઇન્વર્સ a બાય b માઇનસ sin upon cos એટલે tan x अपॉन અહીંયા બંને કટ થઈ ગયા એટલે 1 વધશે. અહીંયા વધશે a બાય b sin upon cos એટલે લખાય tan x. ઓકે, સૂત્ર તમારું એડજસ્ટ થઈ ગયું છે, જોઈ શકો તમે. tan ઇન્વર્સ x માઇનસ y, x બરાબર a બાય b અને y બરાબર tan x अपॉन 1 પ્લસ આ બંનેનો ગુણાકાર x માઇનસ y अपॉन 1 પ્લસ x ઇન્ટુ y. તો સૂત્ર તમારું થઈ જશે ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y. તો એ સૂત્ર મૂકું છું બેઠું. શું મુકાશે? તો આ તમારો x છે, આખો તમારો x છે અને આખો તમારો y છે. તો સૂત્ર મુજબ tan ઇન્વર્સ x એટલે a બાય b માઇનસ tan ઇન્વર્સ y એટલે tan x. હવે મિત્રો અહીંયા તમને કોઈ x ની લિમિટ નથી આપી એટલે તમારે કશું ચેક નથી કરવાનું, બેઠે બેઠું x લખી દેવાનું છે. અહીંયા કોઈ સાદું રૂપ નહીં આવે. આ ટર્મ એઝ ઇટ ઇઝ tan ઇન્વર્સ a બાય b માઇનસ tan ઇન્વર્સ tan x. તો વિધેય અને પ્રતિવિધેય બંને નીકળી જશે અને વધશે x. આ તમારો જવાબ. આ સમમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા મારે 1 લાવવાનું છે. જ્યારે પણ આ પ્રકારના સમ હોય ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે અહીંયા મને 1 જોઈએ છે એટલે અહીંયા જે પણ કોઈ ટર્મ હોય એના વડે અંશ અને છેદને ભાગી દેવાનું. આ ટાઈપના દાખલા 1 માર્કમાં પણ પૂછી શકાય અને 2 માર્કમાં પણ પૂછી શકાય એવા છે અને પૂછાય છે. ઉદાહરણ નંબર 13 tan ઇન્વર્સ 2x પ્લસ tan ઇન્વર્સ 3x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4. આ પ્રકારના સમમાં આપણે xની કિંમત શોધવાની છે. હવે અત્યારે મને ખબર નથી કે x અને y એટલે કે તમારું 2x અને 3x બંનેની વેલ્યુ 1 કરતાં મોટી છે, નાની છે કે ઇક્વલ ટુ 1 છે. એટલા માટે હું પહેલી ફોર્મ્યુલા એપ્લાય કરું છું પાઈ વગર કે પાઈ બાય 2 કર્યા વગર. ઓકે, અત્યારે ફોર્મ્યુલા એપ્લાય કરું છું, પછી જ્યારે જવાબ મળી જશે ત્યારે ફરીથી આપણે LHSમાં મૂકશું અને ચેક કરશું. જો RHS આવી તો તમારો જવાબ સાચો, નહીં તો એ ઉકેલી શક્ય નથી એમ બતાવવું પડે. એ જેમ આગળ કરશું એટલે ખ્યાલ આવશે. પહેલાં શું કર્યું તો કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y છે, તો tan ઇન્વર્સ x પ્લસ y अपॉन 1 માઇનસ x ઇન્ટુ y. x બરાબર 2x અને y બરાબર 3x છે. તો 2x પ્લસ 3x 1 માઇનસ 2x ઇન્ટુ 3x. ઓકે, આ બંનેનો સરવાળો 5x. અહીંયા થઈ જશે 1 માઇનસ 6x સ્ક્વેર અને આ tan ઇન્વર્સ છે સામે લઈ જશું tan પાઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ tan પાઈ બાય 4ની વેલ્યુ 1 છે અને આપણે સામે મૂકશું 1 સાથે. તો અહીંયા થઈ જશે 5x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6x સ્ક્વેર. ઓકે, આની સાઈડ ચેન્જ કરીએ. 6x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 1 ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન મળ્યું. દ્વિઘાત સમીકરણ છે. ઉકેલ મેળવવા માટે તમે +6 -1 લઈ શકો એટલે સરવાળો +5 અને ગુણાકાર -6 થઈ જશે.
6x કોમન, અહીંયા વધશે x પ્લસ 1, આ બંનેમાંથી -1 કોમન, અહીંયા વધશે x પ્લસ 1 ઇક્વલ ટુ 0, એટલે અવયવ થઈ ગયો તમારો 6x -1 ઇન્ટુ x પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો એક અવયવ થઈ ગયો 6x -1 ઇક્વલ ટુ 0 અને બીજો થઈ ગયો x પ્લસ 1 ઇક્વલ ટુ 0. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ 1/6 લખાય અથવા x બરાબર -1 લખાય. આ બે ઉકેલ મળી ગયા. આ બંનેમાંથી સાચો જવાબ કયો છે એ ચેક કરવાનું છે. કેવી રીતે ચેક કરશું? તો કે ફરીથી રકમમાંથી LHS લઈ લો. tan ઇન્વર્સ પહેલાં ચેક કરું છું x બરાબર 1/6 માટે. પહેલી વાર ચેક કરું છું x ઇઝ ઇક્વલ ટુ 1/6 માટે tan ઇન્વર્સ 2 ઇન્ટુ 1/6 પ્લસ tan ઇન્વર્સ 3 ઇન્ટુ 1/6. ઓકે, આ કટ કરશો એટલે અહીંયા વધશે 1/3, અહીંયા વધશે 1/2. tan ઇન્વર્સ 1/3 પ્લસ 1/2. તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો tan ઇન્વર્સ 1/3 પ્લસ 1/2. ઓકે, સાદુરૂપ આપશો એટલે ઉપર થઈ જશે 2 + 3 5, અહીંયા થઈ જશે 6 - 1 એ પણ 5, અંશમાં થશે 2 + 3 5 અને છેદમાં થઈ જશે 6 - 1 એ પણ 5, બંનેનો લસા 6 6 કટ. tan ઇન્વર્સ 5/5 એટલે tan ઇન્વર્સ 1 લખાય, tan ઇન્વર્સ 1 એટલે π/4 RHS આવી ગઈ. એનો મતલબ કે આ ઉકેલ મારો સાચો છે. બીજો ઉકેલ ચેક કરીએ. x ઇઝ ઇક્વલ ટુ -1. બીજો ઉકેલ જ્યારે ચેક કરું છું ત્યારે શું થશે? તો કે LHS થઈ જશે તમારી tan ઇન્વર્સ -2 પ્લસ tan ઇન્વર્સ -3. ઓકે, tan ઇન્વર્સ -x છે તો માઇનસ બહાર નીકળે, અહીંયા પણ માઇનસ બહાર નીકળે. બંનેમાંથી જો માઇનસ કોમન કાઢું તો મને કંઈક આવું મળશે. શું મળશે? તો કે માઇનસ tan ઇન્વર્સ 2 પ્લસ tan ઇન્વર્સ 3. આ કિંમત તમારી ઓલવેઝ <0 આવે. તમે આનું સાદુરૂપ આપશો તો પણ એ <0 આવે એનો મતલબ કે π/4 ક્યારેય થવાની નથી. એનો મતલબ કે આ તમારો સાચો ઉકેલ નથી. તમારો એકમાત્ર ઉકેલ છે એ છે 1/6. આ રીતે તમારે ચેક કરવાનું રહેશે. ઓકે.